નિર્વાણ પ્રકરણ શુદ્ધ ચેતન આત્મા અને જીવાત્માના સ્વરૂપનું વિવેચન. શ્રી મહાદેવજીએ કહ્યું કે બ્રહ્મન, ચેતન જીવાત્મા અજ્ઞાનના કારણે હું દુઃખી છું. આવી ભાવનાથી વ્યર્થ દુઃખી થાય. હું નષ્ટ થઈ ગયો આવી ભાવના કરતો રહીને રડ્યા કરે. પરંતુ જે પ્રમાણે પથ્થરમાં તેલ ઓતું નથી, તે જ પ્રમાણે શુદ્ધ ચેતન આત્મામાં દર્શન દ્રષ્ટાની ત્રિપુટી રહેતી નથી. જેમ ચંદ્રમામાં કાળાશ હોતી નથી, તે જ પ્રમાણે શુદ્ધ આત્મામાં કરતા કર્મ કરણ રહેતા નથી. જેમ આકાશમાં અંકુરનો અભાવ છે, તેમ આત્મામાં પ્રમાતા પ્રમેય પ્રમાણનો અભાવ છે. જેમ નંદનવનમાં ખેરના વૃક્ષોનો અભાવ છે, તેમ શુદ્ધ આત્મામાં મનન દસ્યનો અભાવ છે. જેમ આકાશમાં પર્વતનો અભાવ છે, તેમ શુદ્ધ ચેતનમાં હુંપણું તુંપણું અને તેપણાનો અભાવ છે. જેમ કાજળમાં સફેદી હોતી નથી, તેમ ચેતનમાં પોતાનું શરીર અને પરાયા શરીરનો ભાવ રહેતો નથી. તે શુદ્ધ ચેતન આત્મા માત્ર નિર્વિકલ્પ, સર્વવ્યાપક, બધા જ તેજોને પણ પ્રકાશિત કરનાર, સ્વચ્છ અને પરમ શ્રેષ્ઠ છે. તે સંપૂર્ણ પદાર્થોને પ્રકાશિત કરનાર, સર્વવ્યાપક, નિત્ય, શુદ્ધ, નિત્ય, પ્રકાશરૂપ, મનરહિત, નિર્વિકાર અને નિરંજન છે. એક તેજ ઘટ અને પટમાં, વડ અને દિવાલમાં, શકટ અને વાનરમાં, ગધેડા અને અસુરમાં, સાગર, આકાશ વગેરે ભૂતોમાં, નર અને નાગમાં સર્વત્ર વ્યાપક રહીને સ્થિત છે. તે શુદ્ધ હોવા છતાં મલિન જેવો, નિર્વિકલ્પ હોવા છતાં સવિકલ્પ જેવો, ચેતન હોવા છતાં જડ જેવો, સર્વવ્યાપી હોવા છતાં એકદેશી જેવો પ્રતીત થાય. કર્મેન્દ્રિયોની તત્પરતા સંકલ્પથી થાય, તે સંકલ્પ મનથી થાય, તે મનન ચિત્તની અશુદ્ધિના કારણે થાય, અને તે બધાયનો સાક્ષી આત્મારૂપ ચેતન સર્વ પ્રકારની અશુદ્ધિઓથી રહિત છે. જેમ સ્ફટિક શિલામાં અરણ્ય, પર્વત, નદી વગેરેનું પ્રતિબિંબ પડે, તે જ પ્રમાણે પોતાના સ્વરૂપમાં સ્થિત પ્રકાશ સ્વરૂપ નિત્ય ચેતનના અંતઃકરણમાં આ જગતનું પ્રતિબિંબ પડે. આ જગતને પોતાના સંકલ્પમાં ધારણ કરનાર અદિતિ નિર્વિકલ્પ ચેતન ન ઉત્પન્ન થાય, ન નાશ પામે, ન ક્ષીણ થાય, ન વૃદ્ધિ પામે. તે બધાય વિકારોથી રહિત છે. અસત સ્વરૂપ આ જગત અજ્ઞાનના કારણે વિશાળ સ્વપ્નની જેમ આત્મામાં પ્રતીત થાય. વાસ્તવમાં મૃગ જળની જેમ પ્રતીત થનારું આ જગત લેશ માત્ર પણ સત્ય નથી. એ મુને, આ પરમ ચેતન આત્મા પોતાના પુર્યષ્ટકમાં જ પ્રતિબિંબિત થાય. એ મરશે અનેક પ્રકારની કલ્પનાઓથી ગ્રસ્તા પુર્યષ્ટક રૂપ દસ્ય સમૂહ શુદ્ધ ચિન્મય આત્માથી ઉત્પન્ન થાય, તેમાં સ્થિત અને વિલીન થાય. તેથી આ સંપૂર્ણ વિશ્વ વિશુદ્ધ ચેતન આત્મ સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. જેમ જડ લોઢું લોચુંબકના સાનિધ્યથી ગતિશીલ થાય, તે જ પ્રમાણે સર્વવ્યાપી સત્વ સ્વરૂપ પરમાત્માના સાનિધ્યથી આ જીવાત્મા સંચરણશીલ થાય. સર્વત્ર રહેલી પરમાત્મા શક્તિ દ્વારા જીવ ચેષ્ટા કરે. આ જીવ અજ્ઞાનથી પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી જવાના કારણે દેહના સંબંધથી જડ જેવો થઈ ગયો. પોતાનો વિશુદ્ધ ચૈતન્ય રૂપ સ્વભાવ ભૂલી જવાના કારણે આ ચેતન ચિત્ત જેવો થઈ ગયો. એ બ્રહ્મન, પરમાત્માએ શરીરરૂપી ગાડી ખેંચવા માટે મનની શક્તિ અને પ્રાણ શક્તિ આ બંને મજબૂત બળદ ઉત્પન્ન કર્યા. સચ્ચિદાનંદ નિર્વિકાર પરમાત્માના સાનિધ્યથી આ જીવ જીવન ધારણ કરે. જેમ દીવાના સાનિધ્યથી ઘર શોભે, અજ્ઞાનના કારણે આ જીવની આધિ વ્યાધિઓ વગેરે ઉત્તરોત્તર વધતા રહે. સર્વશક્તિમાન હોવા છતાં પણ તે ચેતન જીવાત્મા અજ્ઞાનના કારણે હું ચેતન નથી આવી ભાવનાથી આ શરીરમાં પરવશતા પ્રાપ્ત કરે. પરંતુ પોતાના સ્વરૂપના જ્ઞાનથી મોહરહિત થઈ જાય.
હૃદયરૂપી કમળપત્ર ચેષ્ટા રહિત થઈ જતાં આ પ્રમાણે શાંત થઈ જાય. જેમ પંખો ફરતો બંધ થઈ જતાં પવનની શક્તિ રોકાઈ જાય, હૃદયરૂપી કમળપત્રના સ્ફુરણથી આ પુર્યષ્ટક વિસ્પષ્ટ થઈ જાય. હૃદય કમળરૂપી યંત્ર જ્યારે ચાલતું અટકી જાય, નિશ્ચલ થઈ જાય, ત્યારે તે પણ વિનિષ્ટ થઈ જાય. એ ધીજવર, જ્યાં સુધી શરીરમાં પુર્યષ્ટક વિદ્યમાન રહે ત્યાં સુધી શરીર જીવતું રહે. જ્યારે શરીરમાંથી પુર્યષ્ટક વિલીન થઈ જાય ત્યારે શરીર મૃત કહેવાય. પરંતુ જ્યારે શરીરનું હૃદય કમલરૂપી યંત્ર સદા ચાલતું રહે ત્યારે આ જીવ પોતાના સંકલ્પવશ પ્રકૃતિને આધીન થઈ કર્મ કરતો રહે. રાગ દેશ રહિત વિશુદ્ધ વાસના જેમના હૃદયમાં હોય તે અટળ અને એકરૂપ રહેનારા મનુષ્ય જીવન મુક્ત છે. હૃદય કમલરૂપી યંત્રના અટકી જતા પ્રાણ શાંત થઈ જવાથી આ શરીર લાકડાની જેમ પૃથ્વી ઉપર પડી જાય. એ મુને, જેવું પુર્યષ્ટક હૃદય આકાશના વાયુમાં અર્થાત પ્રાણમાં લીન થઈ જાય તેવું જ મન પણ પ્રાણમાં વિલીન થઈ જાય. જેમ ઘરના લોકો ઘર છોડી દૂર ચાલ્યા જતાં ઘર શૂન્ય થઈ જાય, તે જ પ્રમાણે મન પ્રાણ વિનાનું આ શરીર સ્વરૂપ થઈ જાય. જેમ નાના પ્રકારના પાંદડા ઉત્પન્ન થઈ સમય આવીએ વૃક્ષ પરથી ખરી પડે, તે જ પ્રમાણે પ્રાણીઓના શરીર પણ ખરી પડે, નાશ પામે. જીવોના શરીર વૃક્ષોના પાંદડા ઉત્પન્ન નષ્ટ થતા જ રહે, તેથી તેમના વિશે શોક શો કરવો. ચૈતન્ય સમુદ્ર પરમાત્મામાં આ શરીરરૂપી પરપોટા ક્યાંક એક પ્રકારના તો ક્યાંક બીજા પ્રકારના ઉત્પન્ન થતા રહે. બુદ્ધિમાન લોકો નાશવાન સમજીને આમના પર વિશ્વાસ કરતા નથી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.